આંખોમાં બેઠેલા ચાતર કહે છે મારું ચોમાસું ક્યાંક આસપાસ છે. એટલે ચોમાસાની વાત કરીએ એટલે પહેલા જ આપણને આ કવિતાની લાઈન યાદ આવે, અને જ્યારે ચોમાસું આવવાનું હોય ત્યારે યાદ આવે કે ભાઈ ચોમાસું હવે ક્યાંક આસપાસ દેખાઈ રહ્યું છે. કેરળમાં આસપાસ છે, ગુજરાતમાં હજી આવવાની વાર છે થોડીક. પરેશભાઈ જોડાયેલા છે અને સમજવું છે કે ચોમાસું કેટલું દૂર છે, આવતા આવતા ક્યાં અટકવાનું છે, આ વખતે ચોમાસું કેવું રહેવાનું છે, અને બધાની પહેલા ચોમાસાની પહેલા જે પ્રી મોન્સૂન એક્ટિવિટી થતી હોય છે એના ભાગરૂપે કેટલો વરસાદ પડવાનો છે. પરેશભાઈ, આપનું ખૂબ ખૂબ સ્વાગત છે. અને પહેલો જ સવાલ એ છે કે આપણું ચોમાસું ક્યાં પહોંચ્યું? પાયલબેન, જોવા જઈએ તો આમ તો નૈઋત્યનું ચોમાસું અત્યારે સમય કરતા થોડુંક વહેલું ચાલી રહ્યું છે. અંદમાન નિકોબાર ટાપુ, બંગાળની ખાડી અને અરબ સાગરમાં પણ ચોમાસું આવી ચૂક્યું છે. અરબ સાગરની અંદર કેરળથી પશ્ચિમ દિશામાં નૈઋત્યના ચોમાસાનો પ્રવેશ થઈ ચૂક્યો છે. શ્રીલંકાના મોટા ભાગના વિસ્તારો કવર કરી લીધા છે. હવે કેરળથી માત્ર 60 કિલોમીટર દૂર છે. આજનું જે અમારું લેટેસ્ટ પ્રિડિક્શન છે એ મુજબ કેરળથી માત્ર 60 કિલોમીટર દૂર છે. આ ચોમાસું છે તે મજબૂત છે, થોડુંક ઝડપથી આગળ ચાલી રહ્યું છે. આવનારા 24-36 કલાકની અંદર વધુ પ્રગતિ કરે તેવી શક્યતાઓ છે. એટલે આવતીકાલે 26 મે અથવા તો પરમ દિવસે 27 મે, એમ બે માંથી કોઈ પણ એક દિવસની અંદર કેરળની અંદર ચોમાસાની એન્ટ્રી થઈ જશે. જે 3 ક્રાઇટેરિયા છે મહત્વના, એ ત્રણ ક્રાઇટેરિયા છે ફૂલફિલ થઈ જશે. આમ જોવા જઈએ તો OLR એટલે કે આઉટ ગોઈંગ લોંગ વેવ રેડિયેશન છે, એ ક્રાઇટેરિયા તો મોટા ભાગે લગભગ 14 સ્ટેશનમાંથી 50% કરતા વધારે સેન્ટરોની અંદર ફૂલફિલ થઈ ગયો છે. સાથે હવે વરસાદ પડવાનું પણ ત્યાં ચાલુ થશે ને જે નૈઋત્યના ચોમાસું જે આગળ વધતું હોય એમાં પશ્ચિમના પવનો છે એ 35 કિલોમીટરની ઝડપે ફૂંકાવા જોઈએ. હવે લગભગ કાલ અથવા તો પરમ દિવસેથી પવનની ઝડપ છે એ વધી જવાની છે. એટલે આવતીકાલે 26 તારીખ અથવા તો 27 મે આ ચોમાસું છે 2026 નું ચોમાસું છે કેરળમાં પ્રવેશ કરી જશે. અને સત્તાવાર રીતે જાહેરાત કરવાનો આમ તો IMD ને એટલે કે ઇન્ડિયન મિટિયોરોલોજી ડિપાર્ટમેન્ટને અધિકાર છે, અને એમના દ્વારા જાહેરાત પણ કાલ અથવા તો પરમ દિવસે થઈ શકે છે. અને સમય કરતા 4 થી 5 દિવસ વહેલું ચોમાસું છે કેરળની અંદર પ્રવેશ કરી રહ્યું છે. એટલે ચોમાસું હવે ભારતના જમીની ભાગો ઉપરથી બેન ખૂબ નજીક છે, અને જમીની ભાગો આવીને પછી ધીમે ધીમે ઉત્તર તરફ આગળ વધવાનું છે. એટલે એકવાર કેરળમાં પ્રવેશ છે એના પછી મહારાષ્ટ્ર, અને મહારાષ્ટ્રમાં કોઈ મોન્સૂન બ્રેક આ વખતે છે કે કેમ, અને ગુજરાત સુધી પહોંચતા હજી કેટલો સમય છે? સામાન્ય રીતે બેન જોવા જઈએ તો કેરળમાં ચોમાસું પ્રવેશ કરે પછી 15 દિવસ જેવો સમય ગુજરાત સુધી પહોંચવામાં લાગતો હોય છે. એટલે જે કેરળની અંદર ચોમાસું પહોંચવાની નોર્મલ તારીખ છે એ છે 1 જૂન, અને ગુજરાતની અંદર ચોમાસું પ્રવેશ કરવાની નોર્મલ તારીખ છે 15 જૂન. એટલે આ 15 દિવસનો જે ગેપ છે, હવે આ વર્ષે સમય કરતા 5 દિવસ ચોમાસું વહેલું ચાલી રહ્યું છે. પણ એમાં કોઈ એવી અપેક્ષા નથી રાખવાની કે ગુજરાતમાં પણ વહેલું આવી જશે. ચોમાસું ત્યાંથી આગળ ચાલશે, કર્ણાટક આવશે, કર્ણાટકથી કોંકણ, ગોવા અને મહારાષ્ટ્ર સુધી આવી અને એક વખત ચોમાસું રોકાઈ શકે છે અથવા ધીમું પડી શકે છે. મોટા ભાગે રોકાવાના ચાન્સ વધારે છે. ઘણી વખત એવું પણ બનતું હોય કે ચોમાસું જ્યારે રોકાય, મોન્સૂન બ્રેક કન્ડિશન સર્જાય એટલે 15-20 દિવસ પણ સમય લાગતો હોય, પણ આ વર્ષે એટલું બધું લાંબો સમય સુધી નહીં રોકાય. એ ચોમાસું રોકાઈને 2-4 દિવસમાં ફરીથી પાછું આગળ ચાલશે, અને ગુજરાતની અંદર એની નિયત તારીખે એટલે કે 15 જૂન આસપાસ ચોમાસું છે એ ગુજરાતમાં પ્રવેશ કરી જશે. સામાન્ય રીતે જોવા જઈએ તો એ 15 જૂન એટલે 24 કલાક આગળ પાછળ તો ચાલતું હોય, ઘણી વખત 14 થાય, ઘણી વખત 16 થાય, પણ એનાથી વધારે લાંબો ફરક પડે તેવી શક્યતાઓ નથી. એ 15 આસપાસ 24 કલાકના અંતરે એ ચોમાસું ગુજરાતમાં પ્રવેશ કરી જશે. ચોમાસું ગુજરાતમાં પ્રવેશ કરે એટલે ગુજરાતમાં પ્રવેશ કરે છે એનું જે મુખ દ્વાર છે કે જ્યાંથી ચોમાસાની એન્ટ્રી થાય છે એ છે વલસાડ જિલ્લો. વલસાડ જિલ્લાની અંદર 15 જૂને ચોમાસું પ્રવેશ કરી જશે. પણ એક વાત બાકી છે કે મહારાષ્ટ્રમાં ચોમાસું રોકાશે, ત્યાંથી આગળ વધે એટલે મારું વ્યક્તિગત એવું માનવું છે કે ચોમાસું બ્રેક થશે ને ત્યાં થોડુંક નબળું થઈ જશે. એટલે ગુજરાતમાં પ્રવેશ કરશે ત્યારે એટલું બધું સ્ટ્રોંગ નહીં રહે જેટલું અત્યારે છે. પણ એટલું ચોક્કસ છે કે 15 જૂન આસપાસ વાવણીના વરસાદ ઘણી જગ્યાએ પડવાના છે, જેની અંદર સૌરાષ્ટ્રના ઘણા બધા વિસ્તારો, ખાસ કરીને દરિયાઈ કાંઠાના જિલ્લાઓ ને સાથે દક્ષિણ ગુજરાતના વિસ્તારો છે, એમાં 15 જૂન આસપાસ વાવણી લાયક વરસાદ પડી શકે છે. જે વાવણીનો પ્રથમ રાઉન્ડ હશે. બીજો રાઉન્ડ છે એ લગભગ 22 જૂન આસપાસ આવશે. 22 જૂન આસપાસ આવશે, થોડોક સ્ટ્રોંગ રાઉન્ડ હશે, અને એની અંદર તો કચ્છના મોટા ભાગના વિસ્તાર, સૌરાષ્ટ્રના ઓલ ઓવર તમામ જિલ્લાઓ,
સાથે મધ્ય ગુજરાત હોય, મધ્યપ્રદેશ બોર્ડર હોય, દક્ષિણ ગુજરાતના વિસ્તારો હોય, ઘણા વિસ્તારોની અંદર એ આવરી લેશે. અને જૂન એન્ડ અને જુલાઈનું પ્રથમ અઠવાડિયું એમાં તો ઓલ ઓવર ગુજરાતમાં ચોમાસું ફરી વળશે. એટલે ચોમાસું છે તે રાબેતા મુજબ ચાલી રહ્યું છે. આમાં કોઈ બહુ લેટ ન ગણી શકાય અને આને બહુ નબળું પણ ન ગણી શકાય. સામાન્ય ચોમાસું જે નોર્મલ દર વર્ષે ચાલતું હોય એ જ પેટર્નથી ગુજરાતની અંદર ચોમાસું ચાલશે. અત્યારે ભલે થોડું વહેલું ચાલી રહ્યું છે, પણ ગુજરાતની અંદર સામાન્ય રીતે જે ચાલે છે દર વર્ષે એ જ પ્રકારે ચોમાસું આગળ ચાલવાનું છે. અને વારંવાર મારે એક ઉલ્લેખ બેન એ જરૂરી છે કે ચોમાસું નબળું નથી થવાનું, એટલે કોઈ ડરશો નહીં. કેમ કે અલ્નીનોની વાતો છે, ચોક્કસથી અલ્નીનો સક્રિય થવાનો છે, પણ ગુજરાતમાં એની ઇફેક્ટ નહીં પડે. જે આપણે 2 દિવસ પહેલા પણ જે ચર્ચા કરી ચુક્યા છે કે આઈઓડી પોઝિટિવ રહેવાનું છે, એટલે ગુજરાતની અંદર ચોમાસું છે એ 90 થી 95% વરસાદ પડશે અને સારું રહેશે. બીજી વાત છે કે અત્યારે આમ જોવા જઈએ તો અરબ સાગર અને બંગાળની ખાડીની અંદર ચોમાસું સક્રિય છે અને મજબૂત છે, એના સંકેતો અત્યારે ગુજરાતમાં મળી રહ્યા છે. અત્યારે છેલ્લા લગભગ જોવા જઈએ તો 4-5 દિવસથી, એટલે કે 20 મે થી રાજ્યના છૂટાછવાયા ભાગોની અંદર પ્રી મોન્સૂન એક્ટિવિટી થઈ રહી છે. અલગ અલગ વિસ્તારની અંદર 1-2 ગામોની અંદર ક્યાંક ક્યાંક છૂટાછવાયા વરસાદી ઝાપટા 20 તારીખથી સતત રોજે રોજ કોઈને કોઈ વિસ્તારમાં પડી રહ્યા છે. જો કે આ ઝાપટાઓ છે સૌરાષ્ટ્રના વિસ્તારમાં વધારે પડી રહ્યા છે, કેમ કે સૌરાષ્ટ્ર છે અરબ સાગરને કાંઠે આવેલો વિસ્તાર છે. એટલે સ્વાભાવિક રીતે પ્રી મોન્સૂન એક્ટિવિટીની સૌથી તીવ્ર અસર છે એ સૌરાષ્ટ્રમાં થતી હોય છે. અને સૌરાષ્ટ્રમાં અત્યારે પ્રી મોન્સૂન એક્ટિવિટી પણ જોવા મળી રહી છે. અત્યારે આ જે પ્રી મોન્સૂન એક્ટિવિટી ચાલી રહી છે, આ પ્રથમ પ્રી મોન્સૂન એક્ટિવિટી છે. આ 20 તારીખથી જે પ્રી મોન્સૂન એક્ટિવિટી ચાલુ થઈ, આ 28 મે 2026 સુધી આ પ્રી મોન્સૂન એક્ટિવિટી ચાલશે. બીજો પ્રી મોન્સૂન એક્ટિવિટીનો રાઉન્ડ છે 1 થી 8 જૂન વચ્ચે આવે તેવી શક્યતાઓ છે. જો કે એ પ્રી મોન્સૂન એક્ટિવિટી હશે એ પણ છૂટાછવાયા અને એકદમ સામાન્ય ઝાપટાના રૂપમાં હશે. એ પ્રી મોન્સૂન એક્ટિવિટીને કારણે ક્યાંય વાવણી લાયક વરસાદ થાય એવી કોઈ અપેક્ષા રાખવા નથી. છૂટાછવાયા સામાન્ય ઝાપટાઓ પડે તેવી શક્યતાઓ છે. 2 રાઉન્ડની અંદર પ્રી મોન્સૂન એક્ટિવિટી થશે અને ત્યાર પછી ચોમાસાની શરૂઆત 15 જૂન આસપાસથી થઈ શકે છે. બીજું એ છે કે પ્રી મોન્સૂન એક્ટિવિટીની સાથે અત્યારે ઉકળાટ અને બફારો છે વધી રહ્યો છે, અને એ પણ એક સારા ચોમાસાના સંકેત છે. જેવી રીતે અત્યારે પ્રી મોન્સૂન એક્ટિવિટી છે નજીકમાં ચોમાસું છે એના સંકેત આપી રહ્યા છે, એમ ઉકળાટ અને બફારામાં જે વધારો થઈ રહ્યો છે એ પણ સારા ચોમાસાના સંકેતો મળી રહ્યા છે. એનાથી આમ જોવા જઈએ તો અત્યારે તાપમાન છે એ નોર્મલ નજીક આવ્યું છે. જે 9 એપ્રિલથી સતત જે આપણું તાપમાન ઊંચું હતું, રાજ્ય આકરા તાપમાં શેકાયું છે, જેમાં અનેક વિસ્તારોની અંદર 42-43 ડિગ્રી, કોઈ વિસ્તારમાં 44 ડિગ્રી સુધી તાપમાન. અને આ વર્ષનો ઉનાળો છે, આમ તો અમે શિયાળા દરમિયાન પણ આગાહી કરતા હતા કે આ વર્ષનો ઉનાળો ભયંકર રહેવાનો છે. એ જ પ્રકારે ભયંકર ઉનાળો રહ્યો છે. ગરમીએ નવા રેકોર્ડ પણ બનાવ્યા છે. અસહ્ય ગરમી અને ઊંચું તાપમાન પણ આપણે બધા જોઈ ચૂક્યા છે. પણ હવે તાપમાન છે નોર્મલ નજીક આવ્યું, એટલે હવે હીટવેવના રાઉન્ડ કે આવવાના નથી. એટલે કે 40 ડિગ્રી પ્લસ તાપમાન થાય તેવી શક્યતાઓ હવે ક્યાંય દેખાઈ નથી રહી. 40 કરતા નીચું રહેશે. 36 થી 38 ડિગ્રીની રેન્જમાં તાપમાન રહેશે. આઇસોલેટેડ પ્લેસ ઉપર 39-40 ડિગ્રી જોવા મળે. પણ હવે 36 ડિગ્રી તાપમાન હોય પાયલબેન, છતાં પણ આપણે 41-42 ડિગ્રી જેવો અહેસાસ થાય. એનું કારણ છે કે જે અરબ સાગર ઉપરથી ભેજવાળા પવનો આવી રહ્યા છે, આ પવનોને કારણે ગરમી અને ઉકળાટમાં સતત વધારો થઈ રહ્યો છે. એને કારણે ફીલ લાઈક વધી ગઈ છે. જ્યારે 36 ડિગ્રી તાપમાન હોય અને ઉકળાટ વધારે હોય તો 42 ડિગ્રી જેવું ફીલિંગ આવે ને ફીલ લાઈક કહેવાય છે. એટલે ફીલ લાઈક છે હવે આપણે 40 પ્લસ રહેવાની છે અને તાપમાન નોર્મલ નજીક રહે તેવી શક્યતાઓ હાલ દેખાઈ રહી છે. ચોમાસું આસપાસ આવે એની આગાહી એટલે પ્રી મોન્સૂન એક્ટિવિટી તો શરૂ થઈ ગઈ. તમે કીધું એમ ઘણા બધા જિલ્લાઓમાં છૂટો છવાયો વરસાદ પડી રહ્યો છે. હવે આગામી થોડા દિવસ સુધી કયા કયા વિસ્તારો એવા છે કે જ્યાં વરસાદની સંભાવનાઓ છે? પ્રી મોન્સૂન એક્ટિવિટી 15 જૂન સુધી ચાલે તો એ કેટલા રાઉન્ડમાં વરસાદ જ્યાં છૂટો છવાયો પડવાનો છે ગુજરાતમાં? 15 જૂન સુધી તો પ્રી મોન્સૂન એક્ટિવિટી નથી ચાલવાની. અત્યારે જે આ પ્રી મોન્સૂન એક્ટિવિટી ચાલી રહી છે મોટા ભાગે સૌરાષ્ટ્રના ગ્રામ્ય વિસ્તારમાં છૂટાછવાયા 28 તારીખ સુધી અસર કરશે. બીજો રાઉન્ડ આવશે 1 થી 8 જૂનમાં હશે. એ 15 તારીખ સુધી નહીં ચાલે. એટલે બહુ લાંબુ આમાં પ્રી મોન્સૂન એક્ટિવિટી ખેંચવાની નથી. પણ 1 થી 8 જૂનમાં જે વરસાદ પડશે એની અંદર મધ્ય ગુજરાતના છૂટાછવાયા વિસ્તાર, સૌરાષ્ટ્રના મોટા ભાગના વિસ્તાર અને દક્ષિણ ગુજરાતના લગભગ મોટા ભાગના વિસ્તાર, એમ ત્રણેય રિજનની અંદર પ્રી મોન્સૂન એક્ટિવિટીની શક્યતાઓ 1 થી 1 જૂનથી 8 જૂનમાં પણ દેખાઈ રહી છે. એટલે 2 રાઉન્ડની અંદર પ્રી મોન્સૂન એક્ટિવિટી થઈ શકે છે.
અને સિસ્ટમો દેખાઈ રહી એટલે અલગ અલગ માધ્યમોથી જોઈએ તો બંગાળની ખાડી ને અરબી સમુદ્રમાં અમુક જગ્યાએ સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ આપણે જે વાત કરી હતી અરબી સમુદ્રમાં બનેલી સિસ્ટમ ધીરે ધીરે હવે ઓમાન તરફ જઈ રહી છે. બંગાળની ખાડીમાં પણ એક સિસ્ટમ બની રહી છે. તો એ સિસ્ટમોની અસર કેટલી થવાની છે અને એ સિસ્ટમો વધારે મજબૂત થાય. આ વર્ષે તમે જેમ આગાહી કરી હતી કે આ વર્ષ જે છે વાવાઝોડાના વર્ષ અને સિસ્ટમોનું વર્ષ રહેવાનું છે, તો કેટલી કેટલી સિસ્ટમો બનવાની છે, કઈ મજબૂત સિસ્ટમ સક્રિય થાય એવી સંભાવનાઓ છે? નજીકના સમયની અંદર તો એટલે કે જે જૂન મહિનાની અંદર ગુજરાતમાં ચોમાસું બેસે ત્યાં સુધીમાં તો અરબ સાગર અને બંગાળની ખાડી બંનેની અંદર બેક ટુ બેક સિસ્ટમ બનવાની છે. જોકે અત્યારે અરબ સાગર અને બંગાળનું તાપમાન છે, બંગાળની ખાડીનું એ પણ ફેવરેબલ કન્ડિશનની અંદર છે. એટલે કોઈ પણ સિસ્ટમ છે એ સાયક્લોન સુધી પહોંચી જાય ગમે ત્યારે તો એમાં કોઈ આપણે આશ્ચર્ય જેવી વાત નથી, કેમ કે અત્યારે કન્ડિશન જ એવી છે સમુદ્રી સપાટીની. અત્યારે એક જે સિસ્ટમ બની હતી એ તો કેરળથી દરિયાકાંઠાથી ખૂબ નજીક બની હતી, ડીપ સીમાં ન હતી એટલે એને પૂરતો સ્પેસ ન મળ્યો એટલે એ સાયક્લોન સુધી નથી પહોંચી. બંગાળની ખાડીની અંદર પણ અત્યારે જે સિસ્ટમ છે એ વધુ મજબૂત બનવાની શક્યતાઓ છે. ભલે કદાચ સાયક્લોન સુધી જાય એવી અત્યારે હાલની કન્ડિશન પ્રમાણે શક્યતા ઓછી છે, પણ મજબૂત બનશે. લગભગ ડિપ્રેશન સુધી તો એ સિસ્ટમ જશે અને એ સિસ્ટમ પણ પશ્ચિમ બંગાળ કે બાંગ્લાદેશ તરફ જાય તેવી શક્યતાઓ અમે માની રહ્યા છીએ કે બંનેની અંદર બેક ટુ બેક સિસ્ટમો બનતી રહેશે. અને કોઈ પણ સિસ્ટમ છે લગભગ મારું માનવું છે કે જૂન મહિના સુધીમાં જો કોઈ મજબૂત સિસ્ટમ બનશે તો સાયક્લોન પણ એ બની શકે છે. તો એ પ્રકારની કન્ડિશન અત્યારે સમુદ્રી સપાટી ઉપર ચાલવાની છે. અને જુલાઈ મહિના પછીથી જે સિસ્ટમો બનશે એમાં બંગાળની ખાડી કરતા અરબ સાગરમાં સિસ્ટમો વધુ બને તેવી શક્યતા અમે માની રહ્યા છીએ. અને બંગાળની ખાડીમાં ઓછી સિસ્ટમ આ વર્ષે બનશે એનું કારણ પણ અલ નીનો હશે, એટલે કે અલ નીનોને કારણે બંગાળની ખાડીની અંદર સિસ્ટમો ઓછી બનશે, આઈઓડી પોઝિટિવ રહેશે, જેને કારણે અરબ સાગરની અંદર સિસ્ટમો વધુ બનશે. અને એકંદરે અરબ સાગરમાં જેટલી સિસ્ટમો વધુ બને એટલું ગુજરાત માટે કમસે કમ ફાયદારૂપ હોય એવું મારું વ્યક્તિગત અનુભવ પ્રમાણે માનવું છે. થેન્ક યુ સો મચ પરેશભાઈ, તમે જોડાયા, માહિતી આપી. અને જે રીતના પરેશભાઈ કહી રહ્યા છે એ પ્રમાણે ચોમાસું હવે કેરળમાં તો જલ્દીથી પ્રવેશી જશે. ગુજરાતમાં આવતા હજુ પણ વાર છે, આપણે રાહ જોવાની છે. ગરમીમાં અકળાવાનું છે, ઉકળવાનું છે, કારણ કે ગરમીમાં તાપમાન ઓછું થશે પણ હજી પણ ઉકળાટ જે છે એટલો ને એટલો રહેવાનો છે. પ્રી મોન્સૂનના ભાગરૂપે જ્યાં વરસાદ પડશે, છૂટો છવાયો વરસાદ પડવાનો છે. જૂનના પહેલા અઠવાડિયામાં વરસાદની આગાહી કરવામાં આવી છે. બાકી જે પણ માહિતી લેવાની હશે પરેશભાઈ સાથે લેતા રહીશું. થેન્ક યુ સો મચ પરેશભાઈ.